આપણા વડવાઓ કહેતા કે લગ્નની એક ઉંમર હોય છે. લગ્નની ઉંમર થઈ ગઈ છે, જલ્દી લગ્ન કરાવી દો. એ સાચું કહેતા. કેમ કે જો તમે એ ઉંમરમાં લગ્ન ન કર્યા તો પછી તમે લગ્ન કરશો જ નહીં. તમને એ સમજાઈ જશે કે લગ્ન આટલા જરૂરી નથી જેટલા જરૂરી આ લોકોએ બનાવી દીધા. લગ્નની ઉંમર નીકળ્યા પછી લગ્ન કરવાની તમારા અંદર ઈચ્છા રહેશે જ નહીં. આ સાચી વાત છે. આના એ કહેવતો જે બની છે ને કે લગ્નનો લાડુ જે ખાય પછતાય, તો આ લગ્ન માત્ર એક છોકરો ને છોકરી નથી કરતા, એક પૂરું ખાનદાન કરે છે. અને છોકરો અને છોકરી એકલા નથી પછતાતા, પૂરો પરિવાર પણ એની સાથે પછતાય છે. કારણ કે જે પણ લગ્ન કરે એને જઈને પૂછો એની જિંદગીમાં આજે શું ચાલી રહ્યું છે. આપણે માત્ર સમાજને દેખાડવા માટે આ બધું કરીએ છીએ કે અમે ખુશ છીએ, જિંદગી ખૂબ સારી ચાલે છે, લગ્ન બહુ સારા હોય છે, બ્લા બ્લા બ્લા. હું નથી કહેતી કે લગ્ન ખરાબ હોય છે, પણ લગ્નની પાછળ જે બલિદાન, જે સમર્પણ, જે સહનશક્તિ, જે પોતાની આઝાદી પૂરી બરબાદ કરવી પડે, આ બધી વસ્તુઓ કોઈ દેખાડતું જ નથી. બસ એવું દેખાડે કે લગ્ન ખૂબ સારા હોય છે. છોકરીઓ એટલે ખુશ હોય કે એમને નવો લહેંગો પહેરવા મળશે, ફલાણું મળશે, ઢેકણું મળશે. છોકરાઓ એટલે ખુશ હોય છે કે એને ઘોડી પર બેસવા મળશે, ફોટો ક્લિક કરવા મળશે. અરે આ બધું માત્ર 4 દિવસ માટે હોય છે. લગ્ન તો લગ્ન પછી જ શરૂ થાય છે. છોકરીઓ ખુશ થાય છે કે એમને નવા ઘરે જવા મળશે, પણ તમારા સાથે ત્યાં શું થવાનું છે એ તમને ખબર જ નથી હોતી. તમે ત્યાં નોકરાની બનવાના છો. તો આ બધી બાબતો એ સમયે સારી લાગે, પણ લગ્ન પછી તમને લગ્નનો લાડુ ખૂબ મોંઘો પડે, ખૂબ જ મોંઘો. લગ્ન પછીની જિંદગી ખૂબ જ સારી હોય છે, ખૂબ જ. જો તમારે ગુલામ બની રહેવું છે તો, મોં બંધ રાખીને રહેવું છે તો, કોઈનું નોકર બનીને રહેવું છે તો, પોતાની આઝાદી છીનવાઈ જવાની તમને ચિંતા ન હોય તો રેડી રહો લગ્ન કરવા માટે. નહીં તો પોતાની જિંદગી પોતાના હિસાબથી જીવો.